નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતામ, નમો લોયેશો ત્રિકાળવર્તી સિદ્ધામ, નમો લોયેશો ત્રિકાળવર્તી હરિયમ, નમો લોયેશો ત્રિકાળવર્તી ઉજ્જૈન, નમો લોયેશો ત્રિકાળવર્તી શમશાન, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાર્યો જૈનધર્મો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતગચ્છિતે એગો મેં શશદો અપાગ્રામ દર્શન શેષા મેં બહિરા ભાવા સર્વે સંયોગ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ વૃત્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાય પડે, તે જીવ જાણે આત્મને તસ્મો પામી લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાને જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે, જાણે જ કર્મ દઈને વિરાબંધ તેમ. જો અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશ વંદી કહું શ્રુત કેવલી કથિતા સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શ્રી દેવે નમઃ શ્રી દેવે નમઃ શ્રી દેવે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં નિયમસાર ઉપરના ખાસ પ્રવચનોનો સ્વાધ્યાય અત્યારે ચાલે છે. નિયમસાર શાસ્ત્ર આચાર્ય ભગવાને પોતાની નિજ ભાવનાના અર્થે બનાવેલું એક અનુપમ, અણમોલ અને ત્વરિતમાં ત્વરિત જે આચાર્ય ભગવાન કે મુનિરાજ હોય તેની વિકલ્પાત્મક દશામાં છઠ્ઠું ગુણસ્થાન ચાલતું હોય ત્યારે એવી રચના કરે કે અલ્પકાળમાં મને સિદ્ધ પદ કેવી રીતે પ્રાપ્ત થાય, એવી ભાવનાના અર્થે રચાયેલું આ એક અદ્ભુત શાસ્ત્ર નિયમસારજી શાસ્ત્ર છે કે જેમાં મુનિરાજ પદ્મપ્રબલધારી દેવ એની જે ટીકા છે અને એમાં જે કળશો છે એમાં ઠેર 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 એણે એક ધ્રુવની ધૂન લગાવી છે. એ ધ્રુવની ધૂન એવી લગાવી છે કે જો એ ધ્રુવની ધૂન એણે લગાવી છે એ આપણા ખ્યાલમાં પણ જો આવી જાય તો સહજતાથી જ સમ્યક દર્શન તો સહજતાથી થઈ જાય, પણ સમ્યક દર્શન થઈ અને ઉત્તરોત્તર પાંચમું ગુણસ્થાન, સાતમું છઠ્ઠું પણ આવી જાય એવી આ અદ્ભુતથી અદ્ભુત નિયમસાર શાસ્ત્રની રચના એવી અલૌકિક થઈ ગઈ છે. અને એમાં આપણી પાસે પૂજ્ય ગુરુદેવ શ્રીના અદ્ભુત પ્રવચનો કે જેમાં એણે એવી અદ્ભુત વાતો કરેલી છે કે એની અપૂર્વતા આપણને એવી ભાસે કે પૂર્વે ક્યારેય આપણે આવી વાત તો સાંભળી જ નથી. જ્યારે આ પ્રવચનો સાંભળીએ ત્યારે કાંઈક ને કાંઈક નવીનતા લાગે એમાં, કારણ કે આમાં એટલો બધો ખજાનો ભરેલો છે કે કોઈ પણ જીવ હોય, ચાહે પૂજ્ય ગુરુદેવશ્રી હોય કે ચાહે બીજો કોઈ વક્તા પણ હોય, એ જ્યારે કહેવા બેસે તો અવિરતી સમ્યક દૃષ્ટિ હોય તો એને પણ છદ્મસ્ત કહેવામાં આવે. તો એના જ્ઞાનમાં ઘણી વાતો ભરેલી હોય પણ છતાં કહેવામાં હંમેશા ક્રમ પડે. એને શ્રદ્ધાની વાત કરવી હોય ત્યારે જ્ઞાનની વાત ન કરી શકે, અને જ્ઞાનની વાત કરે ત્યારે શ્રદ્ધાની વાત બાજુમાં રહી જાય. એટલે એક વાત ઉપયોગાત્મક હોય તો બીજી વાત નિયમથી લબ્ધરૂપે રહી જાય, અને એ લબ્ધરૂપ વાત હોય ઉપયોગાત્મક થાય તો ઉપયોગાત્મક વાત હોય લબ્ધરૂપે રહી જાય. એટલે આ વિષય એવો છે કે
કહેવા માટે જ્યારે જ્ઞાની ધર્માત્મા હોય એ પણ જ્યારે ચર્ચા કરે તો એમને પણ અંદરમાં તો બધા ભાવો ભરેલા હોય, પણ જ્યારે કહેવા બેસે, જ્યારે એની વાણીમાં જ્યારે એના ભાવ અનુસાર વાણી આવે, એ વાણીમાં હંમેશા ક્રમ હોય, ભાવની અગાધતા હોય, ભાવની એટલી અમર્યાદિતતા હોય, પણ શબ્દો મર્યાદિત છે. શબ્દો મર્યાદિત છે એ વાત કરતાં પણ છદ્મસનો ઉપયોગ એક સમયમાં એક જ વાત કહી શકે છે. એ જે વાત કહેતો હોય ત્યારે એના ગર્ભમાં બીજી ઘણી વાતો હોય. સાંભળનારને એમ થાય કે આ વાત કેમ આવી, ઓલી વાત કેમ ન આવી, પણ એ વાત એના ગર્ભમાં પડેલી છે. અને જ્યારે એ વાતનો ઉદ્ભવ આવે ત્યારે જે કહેતા હોય એ વાત લબ્ધરૂપે થઈ જાય. એટલે સંભળાવનાર જે હોય એ જ્ઞાની પુરુષ હોય, ગુરુદેવ, તો એને પણ ઘણું કહેવું હોય, પણ એ કહેવામાં પરિણમન જ એવું હોય કે એક સમયમાં એક વાત જ કહી શકાય. બીજી વાત એના અંદરમાં પડી હોય ગર્ભમાં, પણ એ કહી ન શકે એ સમયે. એટલે શ્રદ્ધાને જ્ઞાનનો સુમેળ એવો છે કે એ શ્રદ્ધાને જ્ઞાનનો સુમેળ જ્ઞાની હંમેશા કરતા હોય, છતાં એ જ્ઞાન શ્રદ્ધાનો સુમેળ એ કરતા હોવા છતાં એની વાણીમાં યા તો જ્ઞાનની શૈલીથી વાત આવે અને યા તો શ્રદ્ધાની શૈલીથી વાત આવે. સાંભળનારને જો કોઈ સર્વાંગી જ્ઞાન ન હોય, સર્વાંગી વસ્તુ વિષય, સર્વાંગી આખો આત્મા કેવો છે એનું જો એને વ્યવસ્થિત રીતે નિર્ણયાત્મક જ્ઞાન એને ન કર્યું હોય, તો એને શું થાય કે કાં શ્રદ્ધાની વાત આવે ત્યારે શ્રદ્ધાનો પક્ષ થાય અને જ્ઞાનની વાત આવે ત્યારે જ્ઞાનનો પક્ષ થાય. જો સમજુ જીવ હોય, પાત્ર જીવ હોય, નિરંતર ગુરુદેવને સાંભળતો હોય, પોતે વિચાર કરતો હોય, પોતાની નિર્ણયની ભૂમિકા આવવાનો કાળ હોય અથવા તો નિર્ણય આવી ગયો હોય, એવો જીવ હોય તો એને ખ્યાલમાં આવી જાય કે જ્ઞાની પુરુષ અત્યારે શ્રદ્ધાની મુખ્યતાથી ચર્ચા કરે છે. જ્ઞાનનું પડખું એના ગર્ભમાં છે, નથી એવું નથી. શ્રદ્ધાની મુખ્યતાથી જ્યારે ત્રિકાળી દ્રવ્યની વાત ચાલતી હોય ત્યારે અત્યારે વર્તમાનમાં રાગ છે, વર્તમાનમાં અજ્ઞાન છે, એને યાદ ન કરાય. અને એ યાદ એના ગર્ભમાં પડ્યું હોય તો પણ જ્યારે શ્રદ્ધાની ઉત્કૃષ્ટ વાત ચાલતી હોય ત્યારે ઓલો વિષય ગૌણ થઈ જાય. એ હોય ખરો, એ ગૌણ પણ હોય. મુખ્યતા શ્રદ્ધાથી ચાલતી હોય, સર્વસ્વતા અત્યારે શ્રદ્ધાના વિષયની ચાલતી હોય, તો એની સાથે સાથે જ્ઞાન હોવા છતાં જ્ઞાનના વિષયને, જ્ઞાની શ્રદ્ધાનો વિષયની વાત ચાલતી હોય ત્યારે આગળ ન કરે અને એ પાછા એનું જ્ઞાન કરાવતા જાય. આમાં એક પ્રવચનમાં 1 કલાક ચર્ચા ચાલે, એમાંય 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જ્ઞાનના વિષયની ચર્ચા આવી જાય, પણ જ્યારે જ્ઞાનના વિષયની ચર્ચા આવે ત્યારે શ્રદ્ધાનો વિષય લબ્ધ થઈ જાય કે ઉપયોગ એક જ સમયમાં એક જગ્યાએ કામ કરી શકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કહેનારના અભિપ્રાયમાં અને કહેનારના ભાવમાં બધી વસ્તુ હોય છે. કહેનાર બધું સમજીને બોલે છે, એમને એમ નથી બોલતો હોય, એને બધો ખ્યાલ હોય છે. દ્રવ્યનું સ્વરૂપ કેવું, ગુણનું સ્વરૂપ કેવું, કારણસૂત્ર પર્યાયનું સ્વરૂપ કેવું, એના ઉપયોગનું સ્વરૂપ કેવું, ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગનું સ્વરૂપ કેવું, વર્તમાન ઉપયોગનું સ્વરૂપ કેવું, એ બધો એના ખ્યાલમાં હોય છે. પણ જ્યારે જે મુખ્યતાથી ચર્ચા ચાલતી હોય તો બીજા બધા વિષયો ગૌણપણે થઈ જાય છે અને બીજો વિષય જ્યારે ઉદ્ધર થાય ત્યારે ઓલો વિષય ગૌણ થઈ જાય. એટલે આ ઉપયોગને લબ્ધ, જે ઉપયોગાત્મક ચાલતું હોય ત્યારે બીજું લબ્ધપણે હોય, અને લબ્ધ જે હોય એ ઉપયોગાત્મક થાય તો ઉપયોગાત્મક હોય લબ્ધ થઈ જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ ને સમજવા યોગ્ય વાત છે. એટલે અહીંયા અત્યારે જે ચર્ચા ચાલે છે, એકલા ત્રિકાળી દ્રવ્યની ચર્ચા ચાલે છે, એકલા ધ્રુવ પરમાત્માની ચર્ચા ચાલે છે, એકલા શુદ્ધ તત્વની ચર્ચા ચાલે છે, એકલી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ પરમ વિતરાગતા એની ચર્ચા ચાલે છે. અહીંયા અત્યારે કોઈ વર્તમાન પર્યાયની ચર્ચા નથી. વર્તમાન પર્યાય બધું જાણવાનું ને કાર્ય બધું વર્તમાન પર્યાયમાં થાય છે. ચર્ચા બધી વર્તમાન પર્યાય કરે છે, પણ એ ચર્ચા કોની કરે છે એ વિષય અત્યારે ચાલે છે. અહીંયા ધ્રુવ પરમાત્માનો વિષય ચાલે છે. અહમનો વિષય શું,
ઉપાદેયભૂત તત્વ શું, ગ્રહણ કરવા યોગ્ય પદાર્થ શું, અભેદ વસ્તુ શું, અપરિણામી તત્વ શું, જ્ઞાયક ભાવ શું, ભૂતાર્થ સ્વભાવ શું, અને પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું ત્રિકાળી દ્રવ્ય વાસ્તવિક કેવું છે, એની વાત નિયમસારમાં આચાર્ય ભગવાને પોતાની ભાવના માટે ધ્રુવના ઢોલ પીટા છે. એમાં એવી અદ્ભુતથી અદ્ભુત એણે ચર્ચા કરી છે આમાં કે ગુરુદેવ પાસે શબ્દો નથી એને ઘણું કેવું છે. પણ ગુરુદેવ પાસે શબ્દો નથી, એને કેવું ઘણું છે, એની પાસે શબ્દો નથી, શબ્દો મળતા નથી. એ કહેવા માગે છે ઘણું, અંદર તો દરિયો ભર્યો જ જ્ઞાનનો, પણ એને કહેવું હોવા છતાં વિષય એવો છે કે એના માટે કયા શબ્દથી એનું વર્ણન કરે. એવી આ અદ્ભુત ને અણમોલ વાત છે, અનુપમ વાત છે કે એને કોઈ ઉપમા ના આપી શકાય, આપણે એની કિંમત ના આંકી શકાય. એવી અદ્ભુતથી અદ્ભુત ચર્ચા આમાં 38મી ગાથા, 54મો કળશ, 50મી ગાથા, એનો 74મો કળશ, 185મો સમયસારનો કળશ, પછી 51થી 55 ગાથા, પછી 77થી 81 ગાથા. આ બધી જેટલી ગાથાઓ આવે છે એમાં બીજી 38થી 55 ગાથા સુધી તો શુદ્ધભાવ અધિકારની ગાથાઓ જ છે. શુદ્ધ ભાવ અધિકાર એટલે ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ ભાવ એનો અધિકાર એટલે કે મારો અધિકાર, એટલે કે ત્રિકાળી દ્રવ્યનો અધિકાર, એટલે કે પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત જે તત્વ અનાદિ અનંત એવું ને એવું રહી ગયું છે એનો અધિકાર, એની ચર્ચા આમાં આવી છે. ત્યાર પછી જે આવી પરમાર્થ પ્રતિક્રમણની ગાથા, પંચરત્નની ગાથા, 77થી 81 ગાથા, એ પણ ત્રિકાળી દ્રવ્યની જ ગાથા છે. કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી ને કારણે નથી કોઈ પરિણામનું, કોઈ પણ પરિણામ શુદ્ધ કે અશુદ્ધ એનો કરતા નથી ત્રિકાળી દ્રવ્ય, એનું કારણ નથી, એનો કારયતા નથી, કરાવનાર નથી અને અનુમોદન કરનારો નથી. એવું ત્રિકાળી દ્રવ્ય આ નિયમસાર આખામાં એવું શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય બતાવવું છે. અને શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય શા માટે બતાવવું છે કે નિશ્ચય રત્નત્રયાત્મક પરિણતિ પ્રગટ થાય એટલા માટે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગની પ્રગટતા થાય એટલા માટે ત્રિકાળી દ્રવ્યની ચર્ચામાં આવી છે. બીજી ગાથામાં કીધું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ છે એ પરમ નિરપેક્ષ છે. અને પછી એમાં એવું કે એ પ્રગટ કરવા માટે ઉપાદેય પણ છે, પર્યાય. એટલે અહીંયા જે ચર્ચા આવી છે એ ચર્ચા ત્રિકાળી ધ્રુવની આવી છે, શુદ્ધ અંતતત્વની આવી છે, પરમ પરિણામિક ભાવની ચર્ચા છે. એમાં આપણો 54મો કળશ ચાલતો હતો અને 54મા કળશ પછી 50મી ગાથા આવી. મૂળ આપણે જે વાત લેવી છે ને એ અત્યારે આખો જે વિષય ચાલે છે ને એ ધ્રુવ કેવો છે એ વિષય ચાલે છે. જેમ કે 54મા કળશમાં આવ્યું કે એ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, સુખ સાગરનું પૂર છે, એ અંદરમાં આખું સુખ જલનિધિ પૂરે એવો શબ્દ આવ્યો. એમાં એ સુખ સાગરથી ભરેલું પૂર છે આખું. હવે આમાં 77થી 81 ગાથામાં એ ચર્ચા આવી. 50મી ગાથામાં સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ સુખ, સહજ વિતરાગતા એ ચર્ચા આવી કે ભાઈ પરદ્રવ્ય પર્યાય છે તો સ્વદ્રવ્ય એના ગુણો છે. પરદ્રવ્ય પર્યાયને કીધી અને ગુણોને સ્વદ્રવ્ય કીધા તો એ ગુણો છે એ આધેય છે અને એનો આધાર કારણ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય છે. એમ કહીને આધેયને આધારને જુદા પાડ્યા અને પર્યાયને બહાર રાખી. પર્યાયને તો પરદ્રવ્ય પર સ્વભાવ એ કહી દીધી, પણ એ પરદ્રવ્ય પર સ્વભાવને એ છે તો સ્વદ્રવ્ય શું છે તો કે એ પર્યાયને પરદ્રવ્ય કીધી માટે ગુણને સ્વદ્રવ્ય કીધા. ત્રિકાળી દ્રવ્યને સ્વદ્રવ્ય ન કીધું. શા માટે ન કીધું કે પર્યાયને પરદ્રવ્ય કેવી છે, પર્યાયને હેય કેવું છે, પર્યાયને પર સ્વભાવ કેવી છે, માટે એને સ્વ સ્વભાવ શું એમ બતાવવું છે. ઉપાદેયપણું શું એ બતાવવું છે, સ્વદ્રવ્ય શું એ બતાવવું છે. તો એ પરદ્રવ્યની સામે સ્વદ્રવ્ય અનંત ગુણોને કીધા અને અનંત ગુણો કહેતા પણ અનંત ગુણોમાં ગર્ભિતપણે રહેલી જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાય છે એ વાસ્તવિકપણે સ્વદ્રવ્યમાં જાય છે. ગુણો છે એ તો ત્રિકાળી દ્રવ્ય સાથે એકમેક છે, એ જુદા નથી. ગુણો જુદા નથી પડતા. ગુણો
કારણ કે ગુણોનો સમુદાયને જ દ્રવ્ય કહેવાય છે. તો એ તો એક રૂપ છે, એની તો અખંડતા છે, એની તો ધ્રુવતા છે, એ તો સ્વાભાવિક અભેદ છે. એમાં કંઈ ખંડ પડતો નથી, એમાં ભેદ પડતો નથી, એવો ભેદ છે જ નહીં એમાં. એ અતદ્ભાવિક અન્યત્વ કહે અને લક્ષણથી જુદાઈ ગુણોની બતાવે, સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજન એ જુદો વિષય. પણ અહીંયા જે અત્યારે સિદ્ધ કરવું છે, પર્યાયને પરદ્રવ્ય કીધી, પર્યાયને પર સ્વભાવ કીધું, પર્યાયને હેય કીધી, તો એની સામે સ્વદ્રવ્ય શું, સ્વ સ્વભાવ શું, એની સામે ઉપાદેય શું? તો ત્યાં જ્યારે પર્યાયની ચર્ચા આવે તો અંદરમાં પણ પર્યાયની ચર્ચા છે, બહારમાં પણ પર્યાય છે. ગુણ અને દ્રવ્ય તો અનન્ય અભેદ છે, એ તો એકરૂપ છે, એ તો શુદ્ધ છે, અખંડ છે. પણ અહીંયા પર્યાયને પરદ્રવ્ય કીધી તો એ પરદ્રવ્યની સામે અંદરમાં પણ એવી કોઈ પર્યાય છે. પર્યાય પરદ્રવ્ય છે તો સ્વદ્રવ્ય છે ને એ પર્યાય છે. પર્યાય પર સ્વભાવ છે તો અંદરમાં પણ એવી કોઈ પર્યાય છે. પર્યાય હેય છે તો અંદરમાં પણ એવી કોઈ પર્યાય ઉપાદેય છે. પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કારણ દ્રવ્ય નથી. પર્યાયનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી, પર્યાયનું કારણ ત્રિકાળી ગુણ નથી. પર્યાયનું કારણ કારણ શુદ્ધ પર્યાય છે, અંદરમાં રહેલું, એમાં કારણપણું પડેલું છે. એમાં એને કારણ બનાવતા, એને કારણપણાને સમજતા બહારમાં કાર્યરૂપ પર્યાયની પ્રગટતા થાય છે. કારણપણું ક્યાંય બહારમાં નથી, કારણપણું કોઈ દિવ્ય ધ્વનિમાં નથી, કારણપણું શાસ્ત્રમાં નથી, કારણપણું આચાર્ય ભગવાન પાસે નથી, કારણપણું દિવ્ય ધ્વનિમાં નથી. પોતાની શુદ્ધતા પ્રગટ થવાનું અનાદિ અનંત કારણપણું પોતાના દ્રવ્યમાં અંદરમાં રહેલા અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયમાં જે તે ગુણનું કારણપણું અંદરમાં પડેલું છે એવું કાર્ય પ્રગટ થવાનું કારણપણું શ્રદ્ધાનું કાર્ય આવે તો એનું કારણ શુદ્ધ પર્યાયમાં કારણપણું પડ્યું છે. જ્ઞાનની પર્યાયનું કાર્ય બારમાં આવે વર્તમાનમાં તો જ્ઞાનની કારણ શુદ્ધ પર્યાયમાં એનું કારણપણું પડ્યું છે. ચારિત્રનું કાર્ય બારમાં આવે તો એનું કારણપણું ચારિત્રની કારણ શુદ્ધ પર્યાયમાં પડ્યું છે. નહીં કે ત્રિકાળી દ્રવ્યમાં. ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય એ પણ અભેદ છે, દ્રષ્ટિનો વિષય છે. એ ત્રણેય થઈને દ્રષ્ટિનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણ અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય, ઈ દ્રવ્ય ગુણ પર્યાય વાળું આખું એક ત્રિકાળી દ્રવ્ય છે. એ અખંડ અભેદ દ્રવ્ય છે, એ દ્રષ્ટિનો વિષય છે, ઉપાદેયભૂત તત્વ છે. એકલા દ્રવ્ય ગુણ છે એ દ્રષ્ટિનો વિષય એમ ન કહી શકાય, એ પૂરો નથી થતો વિષય. એકલા દ્રવ્ય ગુણ દ્રષ્ટિનો વિષય કહે ત્યારે પણ અંદરમાં કારણ શુદ્ધ પર્યાય આવી જાય છે. કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા વારંવાર જ્ઞાનીઓ ન કરે, આચાર્ય ભગવાને ન કરે, મુનિરાજ ન કરે, તો પણ એમાં અંદરમાં ગર્ભિતપણે એ ગુણમાં કારણ શુદ્ધ પર્યાયો અંદરમાં આવી જાય છે. જો કારણ શુદ્ધ પર્યાયો અંદરમાં ન હોય તો કાર્ય જ બહાર ન આવે. દ્રવ્યને અકારણ કીધું. અકારણ કેમ કીધું? દ્રવ્યને અકારણ કીધું કારણ કે જો એ કારણ હોય તો પર્યાય આવવી જોઈએ બારમાં સમ્યકની, કેમ આવતી નથી? અને એ કારણ હોય તો એક સરખી પર્યાય આવવી જોઈએ. શુદ્ધ પર્યાય આવે તો શુદ્ધ જ પર્યાય આવ્યા કરે, અશુદ્ધ પર્યાય આવે તો અશુદ્ધ જ પર્યાય આવ્યા કરે. અશુદ્ધતા મટીને શુદ્ધતા ન થાય, અને શુદ્ધતા આવવી હોય તો એક સરખી આવવી જોઈએ. સમ્યક દર્શનની શુદ્ધતા આવે પછી પાંચમું ન આવે, પછી સાતમું છઠ્ઠું ન આવે, પછી શ્રેણી ન આવે, પછી કેવળ જ્ઞાન ન આવે, અને કાં પહેલે સમયથી કેવળ જ્ઞાન જ આવવું જોઈએ. એક સરખી પર્યાય અંદરથી આવતી નથી. એનો અર્થ જ એમ છે કે દ્રવ્ય અકારણ છે પર્યાયનું, એનું કારણપણું દ્રવ્યમાં પડેલું નથી. જો એનું કારણપણું દ્રવ્યમાં પડેલું હોય તો એક સરખી પર્યાય આવવી જોઈએ. હવે એવી રીતે કારણ શુદ્ધ પર્યાય અભેદ છે દ્રવ્યથી.
જો એમાં પણ એવું એ રીતે કારણ પણ પડેલું હોય તો કાર્ય એવું આવવું જોઈએ. પણ કારણસૂદ પર્યાયમાં કારણપણું તો પડેલું છે, પણ એને કારણ જ્યારે વર્તમાન પર્યાય બનાવે ત્યારે એને કારણપણું લાગુ પડે છે. ત્યાર પહેલાં એને પણ કારણપણું લાગુ પડતું નથી. પણ વર્તમાન સમ્યક પર્યાય પ્રગટ થવાનું કારણપણું અંદરમાં જે તે ગુણની કારણસૂદ પર્યાય રહેલી છે તેમાં જ એનું કારણપણું વિદ્યમાનપણે પડેલું છે. ક્યાંય બહારમાં કારણ નથી, એવી રીતે ત્રિકાળી દ્રવ્ય ગુણમાં પણ કારણ નથી. એનું કારણપણું અંદર રહેલી જે તે ગુણની તે સમયની વર્તમાન ધ્રુવ રૂપ રહેલી, ધ્રુવ વિશેષ રૂપ રહેલી, ધ્રુવ સામાન્ય દ્રવ્ય ગુણ છે અને ધ્રુવ વિશેષ કારણસૂદ પર્યાય છે. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ બે થઈને આખું અખંડ અભેદ તત્વ દ્રષ્ટિનો વિષય છે. અને એ ધ્રુવ વિશેષ છે એ વર્તમાન વિશેષનું કારણ બને છે, એટલે એને ધ્રુવ વિશેષ કહેવામાં આવ્યું છે. ધ્રુવ વિશેષ છે, કારણસૂદ પર્યાય ધ્રુવ વિશેષ છે. દ્રવ્ય ગુણ છે એ ધ્રુવ સામાન્ય છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને આખું એક અભેદ અખંડ દ્રવ્ય છે. એ દ્રષ્ટિનો વિષય છે. અને એ ધ્રુવ વિશેષમાં વર્તમાન પર્યાય પ્રગટ થવાનું કારણપણું વિશેષ જે વર્તમાન પર્યાય છે ઉત્પાદવાળી એનું કારણપણું પણ વિશેષ કારણ પર્યાય છે, સામાન્ય નથી એનું કારણ પણ. એ અપેક્ષાએ જુદા પડે છે. એ બે એ અપેક્ષાએ એમાં ભાગલા જોઈ શકાય છે. ભાગલા છે નહીં. ભાગલા થાય તો દ્રષ્ટિનો વિષય ખંડિત થઈ જાય છે. એ અભેદ છે, એમાં ભેદ પડતો નથી. જો કોઈ એમ કે હું એકલી કારણસૂદ પર્યાયને કારણ બનાવું છું ને દ્રવ્ય ગુણને બાજુમાં રાખું છું તો એ કારણ પણ નથી પડતું પૂરું એમાં. પણ જ્યારે એ અહમ કરે છે દ્રવ્યમાં, પર્યાય એમ કે છે કે હું જ દ્રવ્ય છું, હું જ શુદ્ધ છું, હું જ એક છું, હું જ અખંડ છું, ત્યારે જે વર્તમાન પર્યાયમાં સમ્યકરૂપ કાર્ય આવે છે એ કાર્ય પૂરું પાડવાનું કામ અંદરમાં રહેલી કારણસૂદ પર્યાયમાં પડેલું છે. નહીતર એની વર્તમાન પર્યાયમાં શુદ્ધતા આવી શકતી નથી જો અંદરમાં કારણ પણ એવું ન હોય તો. કારણ કે અનાદિનો જીવ પ્રયાસ કરે છે, કેમ નથી આવતું? એ જ્યારે આને અહમ કરીને વિષય બનાવે ત્યારે અંદરમાં રહેલી કારણસૂદ પર્યાય એનું કારણ બને છે. એટલા માટે કારણસૂદ પર્યાયની જરૂર છે. હવે એ તો ત્રિકાળી દ્રવ્યને અહમ કરીને વિષય બનાવે તોય કાર્ય આવે. કારણસૂદ પર્યાયની એમાં જરૂરત છે. એ ન્યાય એવી રીતે સિદ્ધ ન થાય, પણ એના બીજા પણ ન્યાયો છે કે ભાઈ એમાં કારણપણું રહેલું છે, એની વાસ્તવિકતા શું, કેવી રીતે એમાં કારણપણું રહેલું છે અને કેવી રીતે દ્રવ્ય ગુણમાં કારણપણું નથી રહેલું. તો એ વિષય આપણા ખ્યાલમાં હોવો જોઈએ. આપણે એમ કહીએ કે દ્રવ્ય ગુણ અકારણ છે અને કારણસૂદ પર્યાય કારણ છે, અને કારણસૂદ પર્યાયને કારણ બનાવે છે અને કાર્ય આવે છે, અને કારણસૂદ પર્યાયને કારણ બનાવે ત્યારે પણ દ્રવ્ય ગુણ ને કારણસૂદ પર્યાય તો અભેદ અખંડ છે, બરાબર છે. તો પછી એ તો એક જ વાત થઈ ગઈ કે દ્રવ્ય ગુણને કારણ બનાવે કે કારણસૂદ પર્યાયને કારણ બનાવે. જ્યારે કારણ બનાવવા જાય ત્યારે કઈ કારણસૂદ પર્યાયનો ભેદ નથી રહેતો, ત્યાં અંદર ભેદ રહીએ તો વિકલ્પ થઈ જાય છે. કારણસૂદ પર્યાયને પણ ત્રિકાળી દ્રવ્યોમાં ભેદરૂપ જોવે તો પર્યાર્થિક નહીંનો વિષય છે. કારણસૂદ પર્યાયને દ્રવ્ય ગુણ સાથે અભેદરૂપ જોવે તો દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. એકને એક વસ્તુ એને જોવી કેવી રીતે, એના ઉપર પર્યાર્થિક નહીં ને દ્રવ્યાર્થિક નહીં પડે છે. એને અભેદ અખંડ જોવે દ્રવ્ય સાથે તો એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય થઈ જાય છે, શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય થઈ જાય છે. અને જો એને ભેદરૂપ કારણસૂદ પર્યાયને જોવે તો એ પર્યાર્થિક નહીં થઈ જાય છે, વિકલ્પ થઈ જાય છે. તો હવે એનો ન્યાય શું કે ભાઈ કારણસૂદ પર્યાય જ કારણ પડે છે તમે કીધું, તો એનો ન્યાય શું કે ભાઈ એ કારણ પડે છે, કારણ એ જ પડે છે અને દ્રવ્ય ગુણ કારણ નથી પડતા, અકારણ રહી જાય છે. અને એકરૂપ જોવો તો બધું એક સાથે કારણપણું છે. તમે એને પૃથક્કરણ કરીને વિચારો તો કારણસૂદ પર્યાયમાં જ કારણપણું પડ્યું છે. તો વિષય એવો છે કે કોઈ પણ પર્યાય વર્તમાન ઉત્પાદવાળી છે એ ક્રમે 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 શુદ્ધ થાય છે. શ્રદ્ધા જ એક એવી પર્યાય છે કે એક સમયમાં પરિપૂર્ણ શુદ્ધતાને પામી જાય છે.
ચારિત્રની પર્યાય ક્રમશઃ શુદ્ધ થાય છે. જ્ઞાનની પર્યાય પણ ક્રમે 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 થતાં કેવળ જ્ઞાન થાય છે. જ્ઞાનની પર્યાયમાં એક એવું પણ છે કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે અને ગુરુદેવે લીધું છે કે સમ્યક જ્ઞાન થયું એટલે એ જ્ઞાન પૂરું જ કહેવાય એને. પછી એમાં તમે કેવળ જ્ઞાન થયું કે સમ્યક જ્ઞાન થયું એનો ભેદ ન જોવો. સમ્યક જ્ઞાન થઈ ગયું તો એ જ્ઞાન પૂરું જ છે. તો કે એ જ્ઞાન પૂરું છે તો હજી સમ્યક જ્ઞાનને કેવળ જ્ઞાન તો આપણે કહેતા નથી, તો પછી એને કેવળ જ્ઞાન કેમ ન કહેવાય? આ બીજો વિષય. પૂરું જ હોય તો પછી એને કેવળ જ્ઞાન કહી દો ને, સમ્યક જ્ઞાન કહેવાની જરૂર શું છે? તો કે આવરણજનિત સયોપસમ એમાં રહેલો છે, રાગાદિની અપેક્ષાએ એને પણ એ જ્ઞાનને પણ અધૂરું કહેવામાં આવે છે. રાગાદિની અપેક્ષાએ પણ અધૂરું કહેવાય છે અને એ જ્ઞાન હજી કેવળ જ્ઞાન જેવું પરિપૂર્ણ નથી થયું પોતે પોતાથી, એટલે પણ એને અધૂરું જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનમાં ક્યારેય દોષ નથી હોતો. અપ્રયોજનભૂત વસ્તુને ગમે તેવી રીતે જાણે તો પણ એ જ્ઞાન દોષિત નથી. પ્રયોજન વસ્તુને જાણવામાં સક્ષમ થઈ ગયું એ સમ્યક જ્ઞાન છે. એટલે એ બધી વર્તમાન પર્યાયો ક્રમે 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 શુદ્ધ થાય છે. અને એક શ્રદ્ધાની પર્યાય ચોથે ગુણસ્થાને પૂરી શુદ્ધ થઈ જાય છે. કે શ્રદ્ધા કેવી? તો કે એક સમયમાં કાં 100% શુદ્ધ હોય અને કાં 100% મિથ્યાત્વ હોય. એમાં ભાગલા છે જ નહીં કે આ 50% શ્રદ્ધા હવે મિથ્યાત્વ ચાલ્યું ગયું 50% અને હવે 50% મિથ્યાત્વ રહ્યું છે. એટલે હવે ધીમે ધીમે જેમ હું મારા અનુમાનમાં નાયક આવશે, અપૂર્વ નિર્ણયમાં આવશે, પછી મને સવિકલ્પ સ્વસંવેદન આવશે, એમ એમ મિથ્યાત્વ એમાંથી 50%, 40%, 30%, 20% એમ રહેશે. મિથ્યાત્વમાં એવા કોઈ ભાગલા છે જ નહીં. એ એમ કહેવાય છે ને કે મિથ્યાત્વ ગળે છે, એ અપેક્ષિત વાત છે. એનો કોઈ કારણ નથી અહીંયા કે આટલા ટકા ઘટ્યું ને આટલા ટકા રહી ગયું, એવું મિથ્યાત્વમાં કાંઈ હોતું જ નથી. એ જાય ત્યારે 100% જાય અને હોય ત્યારે 100% હોય. આ એનો નિયમ શ્રદ્ધાની પર્યાય. એક સમયમાં શુદ્ધ થાય પૂરેપૂરી. ચારિત્ર છે એ સમ્યક દર્શનના સમયે અનંતાનુબંધીની એક ચોકડી જ જાય. એમાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન. તો અનંતાનુબંધીના ક્રોધમાન માયાલોપ ચાલ્યા જાય. 4 4 16 કસાય, 16 કસાયમાંથી 4 કસાઈ જાય અનંતાનુબંધીના. તો એ ક્રોધમાન માયાલોપ ચાલ્યા ગયા. હજી બીજા 3 કસાય પડ્યા છે. એની 12 ચોકડી ઊભી છે હજી સમ્યક દર્શનના સમયે સ્વરૂપ આચરણ ચારિત્ર થયું ત્યારે પણ. તો એ ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. તો એ સમ્યક દર્શન છતાં સાધકપણું ને બાધકપણું બે સાથે છે. મિથ્યા દ્રષ્ટિને એકલું બાધકપણું છે, સમ્યક દ્રષ્ટિને સાધક બાધક બે છે. કેવડીને પૂર્ણપણે સાધ્ય થઈ ગયું છે, એને કાંઈ હવે દોષ છે નહીં. સાધકની અવસ્થા સમજવી બહુ મુશ્કેલ છે. મિથ્યા દ્રષ્ટિને તો કાંઈ છે જ નહીં, કેવડીને પૂરું થઈ ગયું છે, સાધકને બેય વર્તે છે. તો આ રીતે વર્તમાન પર્યાયમાં ક્રમ 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 પડતા શુદ્ધ થાય છે. હવે કારણ શુદ્ધ પર્યાયમાં એવું કાંઈ નથી. એ તો શુદ્ધ જ છે પરિપૂર્ણ. એ તો અનાદિ અનંત શુદ્ધ છે. એને પર્યાય કીધી છતાં એ પર્યાય કહેવાનો આશય શું? પર્યાય કેમ કીધી? કારણ શુદ્ધ પર્યાય. કારણ શુદ્ધ પર્યાય. એમાં 14મી ગાથામાં શબ્દ મૂક્યો છે. નિયમ સારની 14મી ગાથામાં એક શબ્દ મૂક્યો છે અને એની પાછળ 15મી ગાથા લખી છે આચાર્ય ભગવાને. એ શબ્દ એવો મૂક્યો છે 14મી ગાથામાં, પરિસમંતાત ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાયઃ. પરિસમંતાત સર્વ પ્રકારે, ભેદમ જે ભેદને પ્રાપ્ત હોય, પરિસમંતાત ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાય, જે સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે. એવી એને પર્યાયની વ્યાખ્યા બાંધી 14મી ગાથામાં. એ શું કામ વ્યાખ્યા બાંધી? 15મી ગાથામાં કેવું છે કારણ શુદ્ધ પર્યાય? પૂજિત પંચમ ભાવની પરિણતિ એવો શબ્દ વાપરીને કારણ શુદ્ધ પર્યાયનું વિશ્લેષણ આચાર્ય ભગવાનને કરવું છે. એટલા માટે એણે આ 14મી ગાથામાં પરિસમંતાત ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાય એવું એક સૂત્ર મૂક્યું અહીંયા કે સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે. હવે આ કારણ શુદ્ધ પર્યાય તો ભેદને પ્રાપ્ત નથી, એ તો અભેદ રૂપ છે.
અભેદમય છે, અભેદ રૂપ ને અભેદમય છે, એ ભેદને પ્રાપ્ત નથી. પણ જો તમે એને ભેદથી જોવો કારણ શુદ્ધ પર્યાયને તો વિકલ્પ છે, એમ કહેવા માંગે છે. અને કારણ શુદ્ધ પર્યાય, તો શુદ્ધ પર્યાય વર્તમાન ઉત્પાદય વાળી છે. એ શુદ્ધ પ્રગટ થવાનું કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે. પર્યાયનું વર્તમાન પર્યાય પ્રગટ થવાનું કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે. માટે પર્યાયનું કારણ પર્યાય છે એમ કહીને અહીંયા કારણ શુદ્ધ પર્યાયનું વર્ણન આચાર્ય ભગવાને 15મી ગાથામાં કર્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે આ 15મી ગાથામાં કારણ શુદ્ધ પર્યાય પકડાય ને પછી ઘણી ગાથામાં ખ્યાલ આવે. એક જ ગાથામાં આચાર્ય ભગવાને શબ્દ વાપર્યો છે, પણ ઘણી ગાથામાં ખ્યાલ આવે પછી, એમ ગુરુદેવનું સ્પષ્ટીકરણ છે પ્રવચનમાં. એટલે આપણે એનું જોયું હમણાં 54માં કળશમાં આ વાત છે, 50મી ગાથામાં આ વાત છે, 77થી 81 ગાથામાં આ વાત છે, 75મો કળશ કારણ દ્રષ્ટિ ત્રિકાળ છે એ લીધો ગુરુદેવે, એમાં આ વાત આચાર્ય ભગવાને લખી છે. ઠેર ઠેર આ વાત આચાર્ય ભગવાને કરી છે. અને એને વાસ્તવિક પર્યાય એ જ દેખાય છે. એટલે જ વર્તમાન પર્યાયને પરદ્રવ્ય, પર સ્વભાવ અને હેય કઈ અને બાર કાઢી છે. દ્રવ્યનું વર્તુળ એવું છે કે એ દ્રવ્યનું વર્તુળ પણ દ્રવ્ય ગુણ પર્યાયથી બનેલું છે. એને દ્રવ્ય કહેવાય છે. એ પર્યાય કઈ તો કે કારણ શુદ્ધ પર્યાય, સ્વાભાવિક પર્યાય, અનાદિ અનંત પર્યાય, એકરૂપ પર્યાય, ધ્રુવ પર્યાય, ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખું દ્રવ્ય છે. એ દ્રવ્ય હું છું. ઉપયોગ જે વર્તમાન પ્રગટ થાય છે ને, એ ઉપયોગ આ વિષય આવો છે એમ જો કામ કરવા માંડે ને, એ ઉપયોગ કે મારું સ્વરૂપ કેવું છે તો કે મારું સ્વરૂપ દ્રવ્ય ધ્રુવ, ગુણે મારી ધ્રુવતા અને કારણ શુદ્ધ પર્યાય મારું ધ્રુવત્વ. દ્રવ્ય ધ્રુવ, ગુણે ધ્રુવતા અને કારણ શુદ્ધ પર્યાય મારું ધ્રુવત્વ. ધ્રુવતા અને ધ્રુવત્વ એ વિષય એના ખ્યાલમાં ઉપયોગમાં આવે. ખ્યાલમાં તો બધું વર્તમાન ઉપયોગમાં જ આવે. એ વર્તમાન ઉપયોગ જો અહીંયા લાગી જાય ને કે હું તો ધ્રુવ છું, મારું ધ્રુવત્વ આવું છે, મારી ધ્રુવતા આવી છે, ધ્રુવતા અને ધ્રુવત્વ એમ એને જો ખ્યાલમાં આવવા માંડે ને તો ઉપયોગ રમે ક્યાં? અંદર જ રમવા માંડે. ભલે હજી ધ્રુવના ને ધ્રુવમાં ભેદમાં રમતો હોય, પણ એ ભેદ કોનો છે? અભેદનો. અભેદ ધ્રુવ છે, એનો ધ્રુવ વિશેષ એ ભેદ છે, એ અભેદ છે. ભેદરૂપ હોવા છતાં અભેદ છે. અત્યારે એને ઉપયોગમાં ભેદ દેખાય છે કે મારું ધ્રુવત્વ કેવું છે, મારી ધ્રુવતા કેવી છે, મારું ધ્રુવપણું કેવું છે, મારો ધ્રુવ કેવો છે. તો એનો ઉપયોગ જો કામ આવી રીતે અંદરમાં કરવા માંડો કે ઓહો મારો ધ્રુવ સ્વભાવ આવો છે, મારા ધ્રુવ ગુણો આવા છે, મારું ધ્રુવત્વ લઈને બેઠેલી કારણ શુદ્ધ પર્યાય આવી છે, એમ જો એને ખ્યાલમાં એના ઉપયોગમાં આવવા માંડે તો એનો અર્થ જ એમ છે કે એનો ઉપયોગ પરથી ખસી ગયો. પરથી ખસેડવાનો નથી ઉપયોગને કોઈ. જે વિષય છે એ વિષયના સ્મરણમાં ઉપયોગ લાગે તો એનું નામ જ પરથી ખસી ગયો ઉપયોગ. એ અંદરમાં આવવા માંડ્યો ઉપયોગ. એ ઉપયોગને જે વિષય જોતો તો એ મળી ગયો. ઉપયોગને જે વિષય જોતો હોય એ મળે તો એ હજી તો વિષય એના ખ્યાલમાં થોડોક આવે ને ત્યાં એને આનંદની ઉર્મીઓ ઉછળવા માંડે. ઓહો મારો ભગવાન તો હવે મારા ભેટવાનો કાળ આવી ગયો. મને ખબર પડી ગઈ કે ઓહો મારું સ્વરૂપ તો આવું છે. મારા સ્વરૂપમાં તો ક્યાંય વર્તમાન પર્યાય દેખાતી જ નથી મને, હું જોઉં છું તો. કારણ કે એ તો પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે, હેય છે. એ પરદ્રવ્ય પર સ્વભાવ ને એક એનાર જે ઉપયોગ છે એ ઉપયોગ જ એમ કહે છે કે પરદ્રવ્ય પર સ્વભાવ ને હેય છે. એ ઉપયોગ એ બહાર છે, અંદર નથી. એ ઉપયોગ હવે પરદ્રવ્ય પર સ્વભાવને પર ભાવ ન કહેતા હવે એને ત્યાંથી એનો ઉપયોગ ખેંચવી લીધો છે.
અને એ ઉપયોગને લગાડવા માંડ્યો છે એ અંદરમાં. કારણ કે અંદરનું સ્વરૂપ એના આચાર્ય ભગવાન કેવા માંડ્યા, ગુરુદેવની વાણીમાં આવી ગયું અને ખબર પડી ગઈ એને કે શુદ્ધ જીવાસ્તી કાય સિવાય બધુંય પૂતગલ છે. એમ એને ખબર પડી ગઈ કે જેટલું શુદ્ધ જીવાસ્તી કાય છે, શુદ્ધ જીવાસ્તી કાય એટલે ત્રિકાળી દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, એનો કાળ અનાદિ અનંત ત્રિકાળ અને આ ભાવ અનંત ગુણાત્મક. એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કદી ખંડિત નહીં થતું, એવું અખંડિત ત્રિકાળી દ્રવ્ય, એને શુદ્ધ જીવાસ્તી કાય કહેવાય. એને ખબર પડી ગઈ કે શુદ્ધ જીવાસ્તી કાય સિવાયનું જેટલું બધું છે એ પૂતગલનું છે અને બધું પૂતગલ છે. એ ઉપયોગને ખબર પડી ગઈ એટલે ઉપયોગ હવે ઓલા પરદ્રવ્ય પર સ્વભાવને એમાંથી પાછો ફરી ગયો. હવે એ ત્યાં નથી જતો. હવે એ ઉપયોગ છે ને અંદરમાં લવલીન થવા માટે, શોધખોળ માટે, સંશોધન માટે ઉપયોગ હવે અંદર લાગ્યો છે. એ અંદર લાગ્યો છે તો એને દેખાવા માંડ્યું કે ઓહો મારો ધ્રુવ તો આવો છે, મારું ધ્રુવત્વ તો આવું છે, મારી ધ્રુવતા તો આવી છે, મારો સ્વભાવ તો આવો છે, મારું પરમ પરિણામિક ભાવ લક્ષણ તો અંદરમાં પડ્યું છે, એના સિવાયનું બધું છે એ પૂતગલ છે, મારું કંઈ છે નહીં એમાં. એવું મારું કામ તો અંદરમાં વર્તમાનમાં વર્તી રહ્યું છે. જે કારણ જ્ઞાન છે, જે કારણ દ્રષ્ટિ છે, જે કારણ ચારિત્ર છે, જે કારણ સુખ છે, એ તો લવલીન છે ત્રિકાળી દ્રવ્ય સાથે. આમાં આવ્યું ને સુખની અનુભૂતિમાં લીન, સત્તા અવબોધ પરમ ચૈતન્ય સુખની અનુભૂતિમાં લીન. એવો મારો સ્વભાવ છે, એવો શુદ્ધ જ્ઞાનનો અવતાર છું, સુખ સાગરનું પૂર છું, સુખ જલ નિધિ પૂરે, એવો મારું સ્વરૂપ છે, એવો મારો સ્વભાવ છે. મારી વાસ્તવિક પર્યાય જોવી હોય ને તો મારા ધ્રુવ જેવી પર્યાય હોય ને એને જ મારી વાસ્તવિક પર્યાય કહેવાય. મારા ધ્રુવ જેવી ધ્રુવ પર્યાય હોય એ જ મારી પર્યાય છે. વર્તમાન પર્યાય કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કીધું, સાયિક ભાવને પર સ્વભાવ કીધો 41 ગાથામાં. સાયિક ભાવ જે સાધક છે, ચોથે ગુણસ્થાને વર્તી રહ્યો છે, એક સાયિક ભાવ એને સાધ્ય માને છે. ધ્યેય તો ત્રિકાળી દ્રવ્યને માને છે પણ કેવળ જ્ઞાનને સાધ્ય માને છે સાધક. એવું સાધકનું સાધ્ય, એવું મોક્ષ તત્વ, એને પર દ્રવ્ય કીધું, પર સ્વભાવ કીધું, હે કીધું. શા માટે? એ મારી વાસ્તવિક પર્યાય નથી. કેમ મારી વાસ્તવિક પર્યાય નથી? પૂર્વે નહોતી ને નવી થઈ છે, મારી સાથે કાયમ રહેતી નથી, અનાદિ અનંત નથી. મારો ધ્રુવ અનાદિ અનંત છે, મારા ગુણ અનાદિ અનંત છે, તો મારી પર્યાય અનાદિ અનંત હોવી જોઈએ. નવી થાય એ મારી નહીં. જેટલું નવું એટલું વ્યવહાર આત્મા, જેટલું જૂનું એટલો આત્મા. એમ વિચારે એનો ઉપયોગ ચડે તો એના ઉપયોગમાં અંદરની વસ્તુ જ છે ને એને દેખાયા કરે. તો એને જ એમ કહેવાય કે આ ઉપયોગ હવે ધ્રુવમાં લાગવા માંડ્યો છે. આ ઉપયોગ હવે ધ્રુવનું સંશોધન કરી લીધું. હવે એ ઉપયોગ ધ્રુવની બહાર નથી જવાનો. હવે એ ઉપયોગને વિષય મળી ગયો છે. જ્યાં સુધી એ ઉપયોગને, એ ઉપયોગ જેનો છે એ વિષય નથી મળતો ત્યાં સુધી એ ઉપયોગ ફાફા મારે છે, એ ઘુમરી ખાય છે. જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર થયા કરે છે એ ઉપયોગ. જ્યાં એને વિષય મળી જાય છે શ્રેણીમાં જ્ઞેયથી જ્ઞેયાંતર થાય છે. શ્રેણીમાં જ્યાં વિષય મળ્યો એને કે આ જ છું, આવું મારું સ્વરૂપ છે, આવો મારો સ્વભાવ છે, આવું મારું ધ્રુવત્વ છે, આવી મારી ધ્રુવતા છે. મારી પર્યાય તો અનાદિ અનંત તો એ જ મારી પર્યાય હોય. અને જેમાં કારણપણું મારા ઉપયોગને શુદ્ધ થવાનું પડ્યું હોય એને જ હું મારી પર્યાય કારણ કહું. એમ જ્યાં એને ખ્યાલ આવી જાય તો દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય, એવું અખંડ દ્રવ્ય, એવું અભેદ દ્રવ્ય, એવો દ્રષ્ટિનો વિષય, એવું અપરિણામી તત્વ, એવું શાશ્વત તત્વ, એવો એકરૂપ ભાવ એના ઉપયોગમાં રમવા માંડે. ઉપયોગ તો ઉપયોગ મારીએ અહીંયા બહાર, પર્યાયનો ઉપયોગ, પણ એ ઉપયોગમાં વિષય ફરી જાય, વિષય બદલાઈ ગયો, આ વિષય થઈ ગયો.
જેનો ઉપયોગ છે એ ઉપયોગવાન એનો વિષય થઈ જાય છે. અને એ ઉપયોગવાન કેવો છે તો કે દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયાત્મક છે, એ ઉપયોગવાન છે. એ એને ખ્યાલમાં આવી ગયું. હવે આપણે કારણપણાની ચર્ચા ચાલુ. આપણે કીધું કે શ્રદ્ધાની પર્યાય એક સમયમાં શુદ્ધ થાય, ચારિત્રની પર્યાય ક્રમે શુદ્ધ થાય, જ્ઞાનની પર્યાય ક્રમે શુદ્ધ થાય. એવી રીતે અનંત ગુણોની અનંત પર્યાય એક સમયમાં શ્રદ્ધાની પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધતા આવે, એના સમયના અનંત ગુણોની અનંત પર્યાય છે એ એક દેશ શુદ્ધતા પામે. એક દેશ શુદ્ધતા, જ્ઞાનાદિની એક દેશ શુદ્ધતા. અને આમાં એવું સર્વગુણાસ્તે સમ્યક શ્રીમદ રાજચંદ્રજીમાં આપણે ટોટલમાં જે જ્ઞાનાદિની એક દેશ શુદ્ધતા લીધી. તો એ વાત જે છે ત્યાં કારણ શુદ્ધ પર્યાયની જરૂર પડે છે. કારણ શુદ્ધ પર્યાયની જરૂર ત્યાં છે ખરેખર. હવે જ્યારે શ્રદ્ધા આ હું દ્રવ્ય છું એમ અહમ કરે છે, ત્યારે અનંત ગુણોની અનંત પર્યાય તો સાથે જ હોય છે. એ અનંત ગુણોની અનંત પર્યાય એની એક પરિણતિ બને છે, આખી અભેદ અખંડ. અને એ પરિણતિ થઈને આવું છું એમ પરિણમે છે. એક શ્રદ્ધાની પર્યાય અહમ નથી કરતી, એક જ્ઞાનની પર્યાય અહમ નથી કરતી, એક ચારિત્રની પર્યાય અહમ નથી કરતી. જો એક પર્યાય અહમ કરતી હોય તો એક જ પર્યાય શુદ્ધ થાય, બીજી ન થાય. પણ એમ નથી. અનંત ગુણોની અનંત પર્યાય જ્યારે સમ્યક દર્શનનો કાળ આવે છે, જ્યારે અહમનો કાળ આવે છે, જ્યારે લવલીન થવાનો કાળ આવે છે, અભેદ એકત્વનો કાળ આવે છે, કથનચિત અનન્ય થાય છે પર્યાય સમ્યક દર્શનના કાળે, એ સમયે જ્યારે એ કાળ એનો ઉદ્ભવિત થવાનો સ્વકાળ પાકે છે, એ પાકવાના સમયે અનંત ગુણોની અનંત પર્યાયો બધી ભેગી થઈને એકરૂપ બને છે. એકરૂપ બની અને આ હું છું એમ અહમ કરે છે. એકરૂપ પરિણતિ થઈ જાય છે. પરિણતિ કહેવાય એને. ઓલી પર્યાય હતી અનંત ગુણોની અનંત પર્યાય, શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, સુખની પર્યાય, વિભુગુણની પર્યાય, એ પર્યાય કહેવાતી હતી. હવે આ થઈ ગઈ પરિણતિ. પર્યાય વિખરાયેલી હતી, એ ભેગી થઈ ગઈ. એ પર્યાયો ભેગી થઈને એક પરિણતિ બની, અને એ પરિણતિ બનીને આ હું છું એમ એણે અહમ કહ્યું છે. પર્યાય અહમ નથી કરતી, પરિણતિ અહમ કરે છે. એટલા માટે જ જ્યારે અસંખ્ય પ્રદેશ સુધી, અસંખ્ય સમય સુધી જ્યારે નિર્વિકલ્પ દશા ચાલે છે અને પછી નિર્વિકલ્પતામાંથી જ્ઞાની ચ્યુત થાય છે, ત્યારે એમ કહેવામાં આવે છે કે પરિણતિ રહી ગઈ અને ઉપયોગ બહાર ચાલ્યો ગયો. એટલે પરિણતિ અહમ કરે છે. પરિણતિ જે અહમ કરી તો ત્યારે શું થયું કે અહમ તો દરેક ગુણની દરેક પર્યાય એક સાથે એકરૂપ થઈને કર્યું છે. એમાં કોઈ પર્યાય બહાર નથી રહેતી, એક સાથે થાય છે અહમ. તો એ અહમ થાય ત્યારે શું થયું કે પૂરી તો શુદ્ધ શ્રદ્ધાની પર્યાય જ થઈ. તો બીજી પર્યાયોએ અહમ તો પૂરું કર્યું છે, તો ચારિત્રની પર્યાય અધૂરી કેમ રહી? જ્ઞાનની પર્યાયમાં કેવળ જ્ઞાન કેમ ન થયું? સમ્યક જ્ઞાન કેમ થયું? અનંત ગુણોની અનંત પર્યાયોની એક દેશ શુદ્ધતા જ કેમ થઈ? બધી પર્યાયો અહમ તો એક સાથે પરિણતિ બનીને કર્યું છે. એક પર્યાય અહમ નથી કર્યું શ્રદ્ધાએ એકલી અહમ કર્યું હોય તો બીજી પર્યાયો તો અશુદ્ધ જાય, એક દેશ શુદ્ધતા ન થાય એમાં. એટલે ત્યાં છે બધું એક સાથે, એ પરિણતિ બનીને અહમ કરે છે. છતાં શ્રદ્ધા જ સમ્યક થાય 100%. ચારિત્ર નહીં, જ્ઞાન નહીં, બીજી અનંત ગુણની અનંત પર્યાયો નહીં, એ એક દેશ જ શુદ્ધ થાય છે. એક અંશે શુદ્ધ થઈ, બીજો અંશ બાકી રહી જાય છે. તો એ કેમ એવું થયું? તો એનો ન્યાય આપે છે કે ભાઈ એ તો સોગાનીજીએ કીધું છે, ગુરુદેવે કહે છે ઘણી વાર કે ભાઈ એ તો એની યોગ્યતા જેવી છે. આ એનો સીધો સાદો અને સરળ જવાબ અને વાસ્તવિક જવાબ. સીધો સાદો સરળ એટલે વાસ્તવિક. એમ વાસ્તવિકતા એની એ છે કે પર્યાયનું સટકારકમાં એવું જ પરિણમન થવાની એ સમયની યોગ્યતા હોવાને કારણે એ સમયે એટલું જ શુદ્ધતારૂપ પરિણમન થવાનો એનો સ્વકાર છે. આ તો થઈ પર્યાયના સટકારકની વાત, આ તો થઈ પર્યાય સ્વભાવની ચર્ચા
તો પર્યાયનો એ સમયે શુદ્ધ થવાનો એટલો જ સ્વકાળેનો છે, માટે એટલી જ શુદ્ધતા એ પર્યાયમાં આવી છે. એ તો વાસ્તવિકપણે આપણને બધાને ખ્યાલ છે અને એ માન્ય છે, એ વાસ્તવિકપણું છે. તો હવે એમાં એમ વિચાર કરો કે એ યોગ્યતા ઉપર તો આપણે છોડી દીધું, એવી જ યોગ્યતા કેમ હોય? એનું કારણ શું? એનું કારણ શું? તો કે કારણપણું તો અંદરમાં બધું પડ્યું છે. એનું કારણ શું? તો કારણપણું અંદરમાં છે, કારણપણું બહારમાં તો છે નહીં. કે ભાઈ અત્યારે વર્તમાનમાં બાહ્યમાં ચારિત્ર મોહનીનો ઉદય છે, એટલે ચારિત્ર ગુણની એક દેશ શુદ્ધતા જ થઈ છે. દર્શન મોહનો જ્યારે અનુદય આવ્યો દર્શનનો, ત્યારે અહીંયા શુદ્ધ પર્યાય સમ્યક દર્શનની પૂરી થઈ ગઈ. બહારના કર્મના નિમિત્ત નૈમિતિકને કારણે તો અહીંયા કાંઈ છે નહીં. હે એવી રીતે આશ્રયની ચર્ચા કરો તો આશ્રય તો બધી પર્યાય પૂરો લીધો છે. તો ત્રિકાળી દ્રવ્યોનો આશ્રય લીધો છે અભેદપણે, તો એમાંય કાંઈ અધુરાશ નથી. ત્રિકાળી દ્રવ્યોમાં, ત્રિકાળી દ્રવ્યમાં કોઈ અધુરાશ હોય તો શ્રદ્ધાની પર્યાયને વિષય પૂરો મળે ને બીજી પર્યાય ઓછો મળે, પણ એ તો પૂરેપૂરો વિષય છે. એમ બહારના ઉદય આરે તો કાંઈ પર્યાયને સંબંધ નથી. એ તો પરદ્રવ્ય છે, એ તો દ્રવ્ય જ પૃથક છે, એ તો પૂદગલ છે કર્મ તો, એટલે જીવ આરે તો એને સંબંધ છે નહીં. તો વાત તો એક જ આવે છે કે પર્યાયની યોગ્યતા. હવે પર્યાયની યોગ્યતા જે એ સમયે થઈ, એ સમયે અંદરમાં કારણ શુદ્ધ પર્યાય પડી છે. કારણ શુદ્ધ પર્યાયને જેટલી માત્રામાં જે પ્રકારે જેટલું શુદ્ધ થવું જોઈએ એનું કારણપણું અંદરમાં કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે. એ કારણ શુદ્ધ પર્યાય એ સમયે શ્રદ્ધાની પર્યાયને એટલું જ કારણપણું પૂરું પાડી શકે છે કે એની યોગ્યતા અનુસાર એવું જ શુદ્ધ પરિણમન થાય. પુરુષાર્થની મનતા તો હોય જ, તો જ પૂરી ન થાય, એ જુદો વિષય. પણ અત્યારે કારણ કાર્યની ચર્ચા ચાલે છે. પુરુષાર્થ તો ખરો, પુરુષાર્થ તો બરાબર છે. પુરુષાર્થ ને યોગ્યતા એ બે એક સમયમાં એક સાથે છે. જે પ્રકારનો પુરુષાર્થ ચાલે એ પ્રકારની જ્યાં યોગ્યતા હોય, અને જે પ્રકારની યોગ્યતા હોય એવો જ પુરુષાર્થ ચાલે. યોગ્યતા દરેક ગુણની દરેક પર્યાયને લાગુ પડે. પુરુષાર્થ એકલો વીર્ય ગુણની પર્યાયમાં હોય, પુરુષાર્થ એકલો વીર્ય ગુણની પર્યાયમાં હોય, અને યોગ્યતા દરેક ગુણની દરેક પર્યાયમાં હોય. અને પુરુષાર્થને પણ તમે વીર્ય ગુણની પર્યાય સિવાય અનંત ગુણની અનંત પર્યાયમાં પણ પુરુષાર્થનું રૂપ છે. એટલે દરેક ગુણની દરેક પર્યાયમાં એ સમયે પણ પુરુષાર્થ રહેલો છે. એટલે પુરુષાર્થને યોગ્યતા એક સમયમાં એક કાળે એક પર્યાયમાં એક સાથે છે. જેવી યોગ્યતા એવો પુરુષાર્થ, જેવો પુરુષાર્થ એવી યોગ્યતા. કોઈ પુરુષાર્થની મુખ્યતાથી વાત કરે, કોઈ યોગ્યતાની મુખ્યતાથી વાત કરે, કોઈ કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરે, કોઈ પુરુષાર્થની મુખ્યતાથી વાત કરે. કળશ ટીકામાં જુઓ તો તમે કાળલબ્ધિની મુખ્યતાથી વાત આવે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં જુઓ તો પુરુષાર્થની મુખ્યતાથી વાત આવે. એટલે એ બધું સમકાળે એક સાથે હોય, એમાં કાંઈ આગળ પાછળ કાંઈ નથી, બધું એક રૂપ છે, એક સાથે છે. પણ અહીંયા વિષય ચાલે છે એ શું છે કે ભાઈ કારણપણું ક્યાં છે? કારણ શુદ્ધ પર્યાય આચાર્ય ભગવાને શું કામ મૂકી? શા માટે એને રાખી કારણ શુદ્ધ પર્યાય? હવે ગુરુદેવ સ્પષ્ટીકરણ કરે છે કે બંસીધરજી ને વર્ણીજી એ સમયના પ્રખ્યાત પંડિતો કહેવાતા. પ્રખ્યાત વર્ણીજી એટલે તો કોઈ આમાં આપણે કાંઈ પ્રશ્ન જ ન હોય એવું એનું જ્ઞાન. સમયસારની અમૃતચંદ્ર આચાર્યની સંસ્કૃત ટીકા એને મોઢે, સમયસારની અમૃતચંદ્ર આચાર્યની સંસ્કૃત ટીકા મોઢે, આખા સમયસારની તમે પૂછો કે 56મી ગાથા એટલે સંસ્કૃત ટીકા બોલે, એટલો ક્ષયોપસમ. અત્યારે તો એવો ક્ષયોપ સમય ક્યાં છે? ગાથા સાંભળીને આવે અને પૂછો કે 77 થી 81 ગાથામાં શું લખ્યું છે તો યાદ ન હોય.
એવો તો ક્ષયોપસમ અત્યારના જીવોનો, અને એવા ક્ષયોપસમ વાળા જીવને આવી ધ્રુવની વાત હાથમાં આવી, તેનો ઉપયોગ લગાડવો પડે ને કામે. એને ઉપયોગ કામે લગાડે તો લાગી જાય, ભલે ક્ષયોપસમ ન હોય. ક્ષયોપસમની કાંઈ કિંમત નથી, કિંમત ઉપયોગની છે, કિંમત જ્ઞાનની છે. એ જ્ઞાનમાં ભાષણ થવા માંડે કે મારું સ્વરૂપ તો આવું છે, દ્રવ્ય ગુણ પર્યાય હું આવો રહી ગયો છું. વર્તમાન પર્યાય તો મારામાં છે જ નહીં, પણ અંદર પર્યાય છે, એવા દ્રવ્ય ગુણ પર્યાય મારું સ્વરૂપ આવું રહી ગયું છે, એમ જો ખ્યાલમાં આવી જાય ને તો એનું કામ થઈ જાય. તો એ સમયે ગુરુદેવે વાત કરી એવા પંડિતોને, તો એ પંડિતોને પણ એ વાતની બહુ વિશેષતા ન લાગી, વિશેષતા ન લાગી, બીજું કાંઈ નહીં. કે ભાઈ એમ કે આ વાત તો છે, પણ એમ કે હવે વિશેષતા એમ કે આ વર્તમાન પર્યાયથી જ આપણે વિચાર કરવો. અત્યારે ઘણા એમ જ કહે છે કે ભાઈ કારણસૂત્ર પર્યાયને યાદ ન કરવી. પૂજ્ય ભાઈશ્રી કહેતા હતા કે ભાઈ ગુરુદેવે જેટલો વિસ્તાર કર્યો છે ને એટલો તમે કારણસૂત્ર પર્યાયનો વાંચી લેવો. એમાં એને પ્રશ્ન કરો ને તો એમ કહે કે ભાઈ કારણસૂત્ર પર્યાય વિશે તમે ગુરુદેવની બુક બહાર પડી છે એ તમે વાંચી લેજો, એમાં તમને વધારે સ્પષ્ટીકરણ થઈ જશે એમ. એટલે વાત તો એમ જ છે કે વર્તમાન ઉપયોગનું જ કામ છે. અંદરમાં તો બધું પડ્યું છે, પણ હવે વર્તમાન ઉપયોગ કામ ક્યાં કરે છે? પણ વર્તમાન ઉપયોગ જો આમાં કામ કરવા માંડે તો ઉપયોગ, ભલે હું એમ કહું છું કારણસૂત્ર પર્યાયમાં કામ કરતો હોય, ભલે એ અત્યારે અભેદના ભેદમાં કામ કરે, પણ એ છે તો અભેદના ભેદમાં ને. તો એ ઉપયોગમાં એ સમજાવવા માંડે છે, તો એ ઉપયોગ ત્યાંથી ખસતો નથી. પછી એ જાય છે તો અભેદના ભેદમાં જાય છે, ભીનમાં તો નથી જતો. એ અભેદના ભેદમાં આવશે તો એ અભેદમાં ચાલ્યો જશે તરત જ, કારણ કે ત્યાં જ છે. એ તો અભેદ જ છે. એ તો આપણે ભેદ પાડીને વિચાર કરીએ છીએ, સમજીએ છીએ, બાકી ત્યાં ક્યાં ભેદ છે? એ તો અભેદ જ છે, એ તો ભેદ પડ્યો જ નથી. તો ગુરુદેવે એ લોકોને કીધું, તો એ લોકોએ એમ કીધું, એટલે પછી ગુરુદેવે એની ચર્ચા બહુ વિશેષપણે ન કરતા, પણ ગુરુદેવે એના સ્વર્ગવાસ સુધી આ ચર્ચા લીધી. 80ની સાલ સુધી, 80ની સાલના પ્રવચનોમાં આ ચર્ચા આવી છે ગુરુદેવમાં. ગુરુદેવને યાદ રહેતી હતી. એ એમ કહેતા હતા તો સંતોના કાળજા છે, આને તમને ન સમજાય તો તમે એનો વિચાર જ્ઞાનમાં રાખવો. એ મહિમાવંત છે, એનો મહિમા છોડવો નહીં, એનો મહિમા રાખવો. પણ ગુરુદેવે જેટલી વાત કરી છે ને એટલી વાત આપણે વિચારમાં લેવી. એનાથી વિશેષ કોઈ વાત કરતું હોય તો પછી આપણે વિચારવું કે એ વાતમાં કેટલું એમ કે તથ્ય છે, એમ વિચારીને કરવું. ઘણા વિષયો અત્યારે એવા ચાલે છે કે લોકો પોતપોતાની રીતે બધી ખતવણી કરવા માંડતા હોય. રોચક પ્રદેશનો વિષય ચાલે છે. ગુરુદેવનું હમણાં મેં સાંભળ્યું એક પ્રવચન, ગુરુદેવ કે રોચક પ્રદેશો છે ને 8, એ કે એ રોચક પ્રદેશમાં બંધ છે. કે કોઈ એમ કે એમાં બંધ નથી થતો 8 પ્રદેશમાં, કે 8 પ્રદેશને તમે પકડી લ્યો એટલે તમને સમ્યક દર્શન થઈ જાય. અરે ભાઈ, પણ 8 પ્રદેશમાં બંધ નથી થતો, એમ કે બીજા બધા પ્રદેશો છે એ ફર્યા કરે છે, અને 8 પ્રદેશ છે ને એ ફરતા નથી, અને એ ફરતા નથી એટલે એમાં બંધ નથી થતો. ગુરુદેવે એમ કીધું હમણાં એક પ્રવચનમાં કે એ તો શ્વેતાંબરની શૈલી છે, બધા પ્રદેશમાં બંધ છે એ સમયે, એમ ગુરુદેવે કીધું. આધાર છે આપણી પાસે, આપણે તો આધારપૂર્વક જ હોય, આપણે કાંઈ એમને કહેતા નથી. તો આ વિષય કારણસૂત્ર પર્યાયનો એવો છે કે ઘણી જગ્યાએ ચાલતો હોય, પછી એમાં પોતે પોતાની રીતે બધાય ખતવણી કરે. હવે શ્રોતાને કાંઈ ખબર ન હોય બહુ એ વિષયની, એટલે એને તો વક્તા જે કહે એ સાચું માની લઈએ ને મહિમા આવે. એટલે આ આપણે પુસ્તક બહાર પાડ્યું છે ગુરુકાંત દ્રષ્ટિમાન છઠ્ઠો ભાગ, કારણસૂત્ર પર્યાયના પ્રવચનો. આમાં ગુરુદેવે કીધા હોય, વાંચી લેવું, ન વાંચ્યું હોય તો. આનું કોઈને વધારે વિશેષ વિવેચનની કોઈને જરૂરિયાત હોય તો, ન ખ્યાલ હોય તો ત્રિકાળી દ્રવ્ય ગુણ તે હું અને વર્તમાન પર્યાય તે હું નહીં, તો પણ અનુભવ થઈ શકે છે. કારણસૂત્ર પર્યાયની ખબર ન હોય તો અનુભવ ન થાય એવું કાંઈ છે નહીં. પણ એની જો ખબર હોય, એનો જો વિચાર કરે, એના વિશે મંથન કરે, ચિંતન કરે, તો મને એવું લાગે છે કે કામ જલ્દી થાય એવું છે, કામમાં વેગ વધી જાય એવું છે. કારણ કે એને ખબર પડી ગઈ કે વર્તમાન પર્યાય મારી અંદર છે, ધ્રુવરૂપ. ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ વર્તમાન છે, એ ધ્રુવ છે. આ પ્રગટ થાય છે એ પર્યાય મારી છે જ નહીં, એને આમ મારો સંબંધ જ નથી મારી યાર. પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે, હે છે. એ ગ્રહણ કરવા યોગ્ય તો છે જ નહીં,
પણ છોડવા યોગ્ય છે એમ કરીને અહીંયા લક્ષ રાખવા જેવું નથી. ગ્રહણ કરવા યોગ્ય તો છે જ નહીં વર્તમાન પર્યાયો, પર દ્રવ્ય પર સ્વભાવને હે કીધી એટલે. પણ આ છોડવા યોગ છે, આ છોડવા યોગ છે, આ છોડવા યોગ છે, એ એના લક્ષ્ય પડ્યો છે. અહીંયા લક્ષ નથી આવતું કે મારું દ્રવ્ય ધ્રુવ, મારા ગુણમાં ધ્રુવતા, મારી પર્યાય કારણ પર્યાય ધ્રુવત્વ વાળી, એમ એનો વિચાર ઉપયોગમાં કરે તો ઉપયોગ અહીંયાથી બહાર નહીં નીકળે. ઉપયોગ વર્તમાન પર્યાયને હે કરવામાં નહીં રોકાય. વર્તમાન પર્યાય હે છે, વર્તમાન પર્યાય હે છે એનો મતલબ જ એમ છે કે હજી વર્તમાન પર્યાય એના ઉપયોગમાં રમે છે. હજી એને વર્તમાન પર્યાય સિવાયની એક મારી પર્યાય અંદરમાં ધ્રુવત્વ લઈને બેઠી છે, કારણ પર્યાય એ બેઠી નથી. મારું સ્વભાવ તો, મારું સ્વરૂપ તો દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધ છે, અનાદિ અનંત શુદ્ધ છે. અકારણપણું મારા દ્રવ્ય ગુણમાં છે ને કારણપણું મારી વર્તમાન કારણ શુદ્ધ પર્યાયમાં પડ્યું છે. એ કારણ શુદ્ધ પર્યાયને વર્તમાન કહેવાય. વર્તમાન પર્યાય ઉત્પાદક વાળી જુદી, આ ધ્રુવનું વર્તમાન છે. ધ્રુવ છે ને એનું વર્તમાન શું, તો કે એનું વર્તમાન કારણ શુદ્ધ પર્યાય છે, એનું વર્તમાન છે. વિશેષ એટલે વર્તમાન, સામાન્ય એટલે ત્રિકાળ. ધ્રુવ સામાન્ય, ધ્રુવ વિશેષ, એનું નામ દ્રષ્ટિનો વિષય. એવી અપૂર્વ વાત છે આ. એ જે સમ્યક દર્શનની પર્યાય થઈ, ચારિત્રની પર્યાય ક્રમે ક્રમે થઈ, કેવળ જ્ઞાનની પર્યાય ક્રમે ક્રમે થઈ, એનું પૂરું કારણપણું પાળવાનું કામ કારણ શુદ્ધ પર્યાયમાં રહેલું છે. ત્યાંથી જેટલું કારણપણું મળે છે અને વર્તમાન પર્યાયની જેટલી યોગ્યતા છે એટલું પ્રગટપણું આવે છે. આ એનો નિયમ, આ એનો સિદ્ધાંત. જેટલું વર્તમાન પર્યાયમાં કાર્ય આવ્યું, ધારો કે શ્રદ્ધાનું પૂરેપૂરું સમ્યક દર્શનનું કાર્ય આવ્યું, તો અહીં કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણપણું પૂરું સમ્યક દર્શનનું મળ્યું છે. ચારિત્રની પર્યાયમાં એક દેશ શુદ્ધતા થઈ, તો અહીંયા ચારિત્રની કારણ શુદ્ધ પર્યાયમાંથી એક દેશ શુદ્ધતાનું જ કારણપણું પૂરું પડ્યું છે. અહીંયા જ્ઞાનની એક દેશ શુદ્ધતા થઈ, તો અહીંયા કારણ શુદ્ધ પર્યાયની જ્ઞાનની કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણપણું એને એટલું જ મળ્યું છે, અને અહીંયા એની યોગ્યતા એવી છે ને કારણપણું અહીંયા એટલું મળ્યું છે. અને જ્યારે પૂરી થશે ત્યારે અહીંથી પૂરું કારણપણું મળશે. અહીંયા કારણપણામાં અધુરાશ નથી. એ તો દ્રષ્ટિનો વિષય છે આખો અભેદ અખંડ ધ્રુવ. જ્યારે વર્તમાન પર્યાયમાં અંશરૂપ શુદ્ધતા પ્રગટ થાય ત્યારે એનું કારણપણું જોવું હોય તો વર્તમાનમાં તો એની યોગ્યતા, અને બહારમાં બીજું કોઈ કારણ નથી. અંદરમાં કારણ શુદ્ધ પર્યાયમાં કારણપણું એટલું જ એને મળ્યું છે. માટે અહીંયા યથાખ્યાત ચારિત્ર એક સમયમાં નથી આવતું, કેવળ જ્ઞાન એક સમયમાં નથી આવતું, સમ્યક દર્શન એક સમયમાં પૂરું આવે છે. એના માટે કારણ શુદ્ધ પર્યાયનો વિષય અગત્યનો છે. એટલે આચાર્ય ભગવાને મૂક્યો છે. આ કાંઈ આચાર્ય ભગવાન કાંઈ એમને લખતા હશે? એને એમ થયું કે મેં મારા શુદ્ધાત્માને પરિપૂર્ણ અહમ કર્યું, મારી બધી પર્યાય એકરૂપ થઈને અહમ કરી, અને મને સાતમું છઠ્ઠું રહી કેમ ગયું? આ યથાખ્યાત ચારિત્ર આવ્યું કેમ નહીં? હું તો વારંવાર અહમ કરું છું મારા દ્રવ્યમાં, છતાં કેમ હજી મને રાગ જાતો નથી? પૂરી વિતરાગતા કેમ આવતી નથી? કેવળ જ્ઞાન કેમ થતું નથી? પછી અંદર ગયા. અંદર જઈને એણે જોયું કે અંદર લાવ જોઈ આખા સ્વરૂપને હું હવે મારા જ્ઞાનને અંદર ચારે કોર ફેરવી વળું. કારણ કે એને તો વાર શું લાગે, ક્ષણે ક્ષણે અંદર જતા હોય છે. એ તો પ્રચુર સ્વસંવેદનના ધણી છે. આચાર્ય ભગવાનના મુખમાંથી મકરંદ જરે છે, તો અંદરની સ્થિતિ તો કેવી હશે એની? હવે એવા આચાર્ય, એવા મુનિરાજ એ અંદર ગયા જોવા કે લાવ હું અંદર જાઉં, અંદર જઈને જોઉં. અને પ્રદેશે પ્રદેશે ખૂણે ખૂણે ફરી વળ્યા. તો કે હવે તમે અત્યારે આવી વાત કરો છો, અત્યારે કેવળ જ્ઞાન છે નહીં, પ્રદેશો તો દેખાતા નથી ને એ પ્રદેશે પ્રદેશે કેવી રીતે ફરી વળે? તો કે તને કાંઈ ખબર નથી મુનિરાજના જ્ઞાનની.
સિદ્ધમાં અને મુનિમાં ફેર જોતો નહીં, નહીંતર તું જળ છો. નિયમસારના કળશમાં કીધું છે કે જો તું એમાં કાંઈક ફેર જોઈશ ને તો તારા જેવો જળ કોઈ નથી. ચેતનપણું ચાલ્યું ગયું તારું. એ તો હાલતા ચાલતા સિદ્ધ છે. એ વારંવાર ડૂબકી મારીને જોઈ આવે છે અંદર બધું. એમાં એને અંદર પ્રવેશ કરીને જોઈ લીધું કે લાવ જોઈ આ પ્રદેશે શું પડ્યું છે, આ પ્રદેશે શું પડ્યું છે, આ પ્રદેશે શું પડ્યું છે. એ બધું જોઈ આવ્યા ને પછી લખ્યું છે પૂજિત પંચમ ભાવની પરિણતિ કારણ શુદ્ધ પર્યાય છે. એને જોઈ લીધું અંદરમાં કારણપણું અહીંયા પડ્યું છે. એ કારણપણું એને જોયું, એમાં એને ખબર પડી ગઈ કે ઓહો હો મારો સ્વકાળ તો હમણાં આવે આવતા ભવે, હવે એક ભવ છે મારે. આ બધા આચાર્ય મુનિરાજ એક ભવવાળા છે. એને ખબર પડી, જોઈ લીધું. એને કેવળ જ્ઞાન જોઈ લીધું. હમણાં કેવળ જ્ઞાન થવાનું છે. એટલે એને લખ્યું કે પૂજિત પંચમ ભાવની પરિણતિ એવી કારણ શુદ્ધ પર્યાય મારામાં શુદ્ધ રૂપે પડી છે, અને એને કારણ બનાવતા કેવળ જ્ઞાનનું કાર્ય આવી જશે. એમ એટલે લખ્યું છે. જોયા એવા અંદરમાં આ બધું જોઈ જોઈને લખે છે એ વિકલ્પાત્મક દશામાં આવીને. અને એનો વિકલ્પ આપણા નિર્વિકલ્પમાં નિમિત્ત બને છે. બોલો કેવી અપૂર્વ વાત છે. આવું મુનિરાજનું સ્વરૂપ છે. આચાર્ય ભગવાન આવું કહેવા માંગે છે. આ પદ્મ મલધારી દેવ મુનિરાજ છે, અને એ તીર્થંકર થવાના છે. પોતે લખી ગયા 212 કળશમાં. પોતે લખી ગયા છે કે અમે તીર્થંકર થવાના છીએ. પોતે લખી ગયા છે. તીર્થંકર હોય ને એ કહી દે કે તીર્થંકર પણ કેવી રીતે આવે. આપણા ગુરુદેવ છે એ તીર્થંકર થવાના છે ને જોતે ભવે. એટલે એ કેવળ જ્ઞાન સુધીની વાત આપણને કરી ગયા જ બધી. એવી વાત છે, એવી અપૂર્વતા છે આમાં. એટલે આ વિષય બહુ અગત્યનો છે. આ ઘણો અપૂર્વ વિષય છે, બહુ સમજવા જેવો છે. બહુ આકુરતા થઈને ન સમજાય તો પછી આપણે એને સાઈડમાં રાખવો. જ્યારે આપણું જ્ઞાન ખીલે ને ત્યારે પાછું એ ખ્યાલમાં આવવા માંડે. પણ જો ઉપયોગ આમાં લાગી ગયો ને તો એનો અર્થ જ એમ છે કે બીજે ઉપયોગ નહીં જાય. અને બીજે ઉપયોગ નહીં જાય ને અભેદના ભેદમાં જ જો ઉપયોગ રહેશે તો એ ભેદ અભેદનો હોવાથી અભેદને અભિનંદશે. અને અભેદને અભિનંદશે તો વર્તમાન તો સમ્યક દર્શન થશે, પણ શ્રેણી આવતા વાર નહીં લાગે. આ એવો અપૂર્વ વિષય છે. એટલે એણે પોતાની ભાવના માટે નિયમસારમાં આ વિષય લખ્યો, બીજે ક્યાંય નથી લખ્યો. આવી અપૂર્વ વાત, આવી અલૌકિક વાત છે. હજી આપણે આના વિશે થોડુંક લેશું. હજી આપણે આ વિષય બહુ અગત્યનો છે. હજી આપણે આના વિશે થોડી 1-2 રવિવાર ચર્ચા કરવી છે, પછી આપણે એનો પૂર્ણતા કરશું. આવી વાત બહુ સરસ છે, બહુ અપૂર્વ છે. સમજી સર્વભવે જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ